તો હાલોલમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। ટાવર રોડ વિસ્તારમાં બજારમાં પાણી ભરાયા છે। લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે બજારોમાં કેટલું પાણી છે। ટાવર રોડ વિસ્તારમાં બજારમાં પાણી ભરાયા છે। સાથે જ અહીં અવરજવર કરવા માટે પણ લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। તો ઘરોમાં પાણી, દુકાનોમાં પાણી, અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે। તો એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। અહીં અવરજવર ન કરી શકાય તે પ્રકારની પરિસ્થિતિની વચ્ચે માર્ગો જાણે નદીઓમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો ટાવર રોડ વિસ્તારમાં પાણી, હાલોલમાં ભારે વરસાદ બાદ ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। હાલોલ શહેરમાં ખાબકેલા 8 ઇંચ જેટલા વરસાદને લઈને બજારોમાં ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા। હાલ આપણે પાવાગઢ રોડ ઉપર આવેલા ટાવર વિસ્તારમાં છે, સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં છું। આપને સીધા દ્રશ્યો બતાવીશ। પાવાગઢ ડુંગર ઉપરથી જે ધસમસતા પાણીનો પ્રવાહ આવી રહ્યો છે તે પાણીનો પ્રવાહ અવિરતપણે હાલ પણ બજારોમાં વહી રહ્યો છે, જેથી વહેલી સવારથી અહીંયા એક પણ દુકાન ખુલી નથી। સાથે સાથે જ અહીંયા કેટલાક રહેણાંક મકાનો આવેલા છે, તેઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે પ્રકારની આ પરિસ્થિતિ છે તેણે કેટલાક દુકાનોમાં તારાજી સર્જી હોય એ પ્રકારના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલ પણ અહીંયા જે પાણી છે તેનો પ્રવાહ અવિરતપણે વહી રહ્યો છે, પાણી ઓસરવાનું નામ લેતું નથી। જ્યારે વરસાદ ખાબકતો હોય છે ત્યારે હાલોલના આ વિસ્તારની આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। આજે હાલોલમાં જાણે સ્વયંભૂ રજા અને કર્ફ્યુ હોય એ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજી પણ કલાકો નીકળી જશે, ત્યારબાદ આ પાણી ઉતરી શકે એવું અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, હાલ। સાબરકાંઠાના હિંમતનગરની પ્રજ્ઞાકુંજ સોસાયટી પાણીમાં ફસાયેલ વાહનનો મામલો। વહેલી સવારે વરસાદી પાણીમાં ગરકાવ થયેલ વાહનો બહાર નીકળ્યા। રહીશો અને ક્રેનની મદદ વડે વાહનોને બહાર નીકાળવામાં આવ્યા। 13 જેટલા વાહનો પાણીમાં ગરકાવ થયા હતા। તો મોડી રાત્રે વરસેલા વરસાદને લઈને આ સમસ્યા સર્જાઈ હતી। તો વરસાદ બાદ જે પ્રકારથી પાણી ભરાયું હતું અને વાહનો ફસાયા હતા, જે બાદ લોકોની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા। હિંમતનગરમાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા બાદ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અનેક વાહનો ફસાયા છે। ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગે આપેલી આગાહીને પગલે શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। વરસાદ શરૂ થતાની સાથે અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી છે। ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય પંથકોમાં સારો એવો વરસાદ છે તે વરસી રહ્યો છે। હવામાન ખાતાની આગાહી પણ હતી, ત્યારે ભાવનગર પંથકમાં વરસાદી માહોલ, લોકોને ગરમીથી મળી રાહત। તો ગ્રામ્ય પંથકોમાં વરસાદ આવનારા સમય માટે પણ હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ભાવનગર પંથકમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે। તો ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ। અરવલ્લીમાં મેઘરજના ડચકા સરપંચ પર હુમલાની ઘટના બની છે। ગામના 4 ઇસમો દ્વારા સરપંચ પર હુમલો કરાયો। ચૂંટણીની જૂની અદાવતમાં હુમલો કરાયો હતો। સરપંચ હીરાભાઈના શરીરના ભાગે નાની મોટી ઈજાઓ થઈ છે। સરપંચે 4 ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે। ગાડી ઊભી રાખી અને હું ગાડીનો દરવાજો ખોલીને ઉતર્યો। ઉતરતાની સાથે જ આ લોકો બાઇક પર 4 લોકો આવી અને મારી ઉપર હુમલો કર્યો અને પોતાની બાઇક ફેંકી દઈ અને પોતાની બાઇકની જાળવણી ન રાખી મારા ઉપર હુમલો કરી મને હેઠ પકડી અને પાડી દીધેલો અને પાડી દીધા પછી મને શરીરે વધતા ઓછી ઈજાઓ કરી મને ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયત્ન। સોના ચાંદીના બુકિંગના નામે રોકાણકારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાનો મામલો સામે આવ્યો છે। વિસનગરના મીરા જ્વેલર્સના સંચાલકો વિરુદ્ધ એક રોકાણકારે કુલ 41 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। આ અંગે પઠાણ મુર્તુઝા ખાને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમણે મીરા જ્વેલર્સના સંચાલકો ચોકસી અલ્તાફ અને ચોકસી અબ્દુલ રશીદ પર વિશ્વાસ મૂકી સોના અને ચાંદીના બુકિંગ પેટે રોકાણ કર્યું હતું। આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ચોકસી અલ્તાફ અને ચોકસી અબ્દુલ રશીદ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। કુલ ₹41 લાખ જેટલું રોકાણ કરવામાં આવેલું। આ અલ્તાફ ચોકસી અને ઇદ્રીસ ચોકસી આ બંને ભાઈઓએ ફરિયાદીને અને એમના જે સગાવાલા છે એમને વિશ્વાસ આપેલો કે ટૂંક સમયમાં જ સોનામાં વધુ ભાવ વધારો થવાનો છે,
એટલે અમે તમને એમાં ફાયદો કરાવીને પૈસા તમને પરત આપીશું, અથવા તમને જો સોનું જોઈતું હશે તો સોનું આપીશું. સમાચાર મહેસાણાથી ઊંઝા કમર્શિયલ બેંકમાં ઉચાપતનો મામલો. બેંકમાંથી 3.44 કરોડ ઉચાપત મામલે વધુ એકની ધરપકડ કરવામાં આવી છે. ઊંઝા પોલીસે બેંક મેનેજર ભરત પટેલની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બેંક મેનેજરનું નામ ખુલતા ધરપકડ કરવામાં આવી છે. બેંકના હેડ કેશિયર સચિન પટેલે ઉચાપત કરી હતી. મેનેજર ભરત પટેલને 1 દિવસના રિમાન્ડ પર મોકલાયો છે. ઉચાપત કેસમાં હજુ પણ નામ ખુલવાની સંભાવના છે. ગીર સોમનાથ જિલ્લાનું વેરાવળ બંદર જે એક સમયે ધમધમતું બંદર હતું, ત્યારે હાલ માછીમારોની સ્થિતિ કપરી બની છે. અહીં 6000થી વધુ નાની મોટી બોટો છે અને મોટી સંખ્યામાં માછીમાર સમુદાય વસવાટ કરે છે. આ વર્ષે માછીમારોની સિઝન 15 દિવસ મોડી શરૂ થઈ અને બીજી તરફ દરિયામાં સાયક્લોનના કારણે હાલ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત જે બોટો ફિશિંગ માટે ગઈ હતી તેને પણ પરત બોલાવવામાં આવી રહ્યા છે. આમ માછીમારોને પડ્યા પર પાટું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેથી માછીમારો સરકાર પાસેથી વળતરની અપેક્ષા રાખી બેઠા છે. છેલ્લા 4-5 વર્ષથી એક તો દરિયામાં મચ્છી નથી મળતી, ઉત્પાદન ઓછું થઈ ગયું છે અને ડીઝલથી માંડી બધાના ભાવ વધી ગયા છે, પણ મચ્છીના ભાવ એ જ પોઝિશનમાં છે. અને જ્યારે મચ્છી વધુ આવે, બોટો વધારે આવે, ત્યારે એક્સપોર્ટરો દ્વારા એ બજારે ઓછી કરી લેવામાં આવે છે. અમારે જે ફિશિંગમાં જાય તો એક 4 થી 5 લાખ રૂપિયા ખર્ચો હોય છે અને અમારા જોખમે જ અમે મોકલતા હોય છે. અમે અમારા પ્રમાણે ખર્ચો કરી અને અમને મોકલ્યા, અને જો માછલી આવે તો ઠીક છે, નહીંતર આવી રીતના સાયક્લોનમાં ફસાઈ જાય તો મોટા પાયે અમારે માછીમારને 5-7 લાખ રૂપિયા દર બોટે નુકસાન થાય છે. છોટાઉદેપુરના નેશનલ હાઈવે નંબર 56 પર ભારજ નદી પરનું ઓલ સિઝન ડાયવર્ઝન ધોવાઈ જતા વાહનોને તેજગઢથી ડુંગરવાડ જાબુ ઘોડા તરફ ડાયવર્ઝન અપાયું હતું, પરંતુ ડુંગરવાડ ગામ પાસે ભારજ નદી પરના પુલ પર ગાબડું પડતા આ પુલ પણ હાલ જોખમી બન્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ પુલ કેટલો જોખમી છે. અહીંથી પસાર થતા લોકોને ભય સતાવી રહ્યો છે કે અહીં પણ ગંભીરાવાળી ન થાય તો સારું. બ્રિજના રોડ પર પડેલા ખાડામાં આરપાર જોઈ શકાય તેવું ગાબડું પડ્યું છે. આ બ્રિજ પરથી પસાર થવું જીવને જોખમમાં મૂકવા સમાન છે. આ ગાબડું થી ઘણા બધા મુસાફરોને વાહન વ્યવહારને ખૂબ જ મુશ્કેલી પડી છે અને આજુબાજુના વિદ્યાર્થી મિત્રો તેમજ આજુબાજુથી આવતા પબ્લિકને બહુ બધી મુશ્કેલી પડે છે. તો આ સરકારી તંત્રને અમારે એક જ વસ્તુ કહેવાની છે કે આટલી બધી અમારે લોકોને તકલીફ છે, તો તમે આ તંત્ર જાગશે ક્યારેક પણ આ પુલ ઉપર અનિચ્છનીય બનાવ બની શકે. ગંભીરા પુલ જેવા બનાવો બની જાય તો ઘણું બધું નુકસાન થાય એવું છે. પણ ગવર્મેન્ટના કેટલાક વહીવટી અધિકારીઓ આવીને આ પુલની મરામત કરવાના બદલે આ સારો પુલ છે એવું કરીને એક સર્ટી આપ્યું, જેનાથી આ પુલ પર ભારે વાહનો તેમજ 4 વ્હીલો અવર જવર કરવા લાગી. અને છેલ્લા 3 દિવસથી આ પુલ પર ફરી એક આ ગાબડું પડ્યું છે. તો શું ગંભીરા પુલ જેવી પરિસ્થિતિ આદિવાસી વિસ્તારમાં કરવાની છે? પુલ પર પડેલા ગાબડામાંથી નદીમાં વહેતું પાણી પણ જોવા મળી રહ્યું છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફક્ત લીપાપોતી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વળી જ્યાં ગાબડું પડ્યું છે તેની બાજુમાં જ મસમોટું ગાબડું પડશે તેવી તૈયારીમાં છે. તે જગ્યા બેસી ગયેલી જોવા મળી રહી છે. ત્યારે તંત્ર નિંદ્રાધીન અવસ્થામાંથી બહાર આવી કંઈક કામ કરે તો લોકોના જીવ બચી શકે. છોટાઉદેપુર જિલ્લામાં એક પછી એક બ્રિજ ડેમેજ થતા જાય છે. આપને તસવીર બતાવવા માંગીશું. પાવીજતપુર તાલુકાના ડુંગરવાડ ખાતે આવેલો જે ભારજ નદી ઉપરનો જે બ્રિજ જે છે તેની ઉપર મસ્ત મોટું ગાબડું પડ્યું છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આ એ જ ગાબડું છે કે જે ગાબડુંની ઉપર જે સળિયા દેખાઈ રહ્યા છે અને આર પાર એટલે કહી શકાય કે મસ્ત મોટું ગાબડું જ અહીં પડ્યું છે. આપ જોઈ શકો છો કે જે રીતે મોટું ગાબડું પડ્યું છે એટલે અહીંથી મોટા વાહનો તો હાલ પસાર નથી થઈ રહ્યા, પરંતુ ગામના લોકોનું કહેવું છે કે આ પરિસ્થિતિ આજની નથી, વર્ષોથી છે. અહીંના લોકોએ અવારનવાર રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર કંઈ ધ્યાન આપતું નથી. આપ જોઈ શકો છો બાજુની અંદર પણ એક બીજું મોટું ગાબડું પડે એવી શક્યતા જોવાઈ રહી છે, કારણ કે અહીંથી જ્યારે ગાડી પસાર થાય છે
તો એ પણ હલી રહ્યું છે. જે ડામર ઉપર મૂકવામાં આવ્યો છે એને લીપાપોતી કરવામાં આવી છે, એટલે ચોક્કસથી આ પણ ગાબડું ક્યારે પડે તેનું નક્કી નહીં. કે પેરાફિટની અંદર તિરાડો પડી ચૂકી છે, સળિયા નીકળી ચૂકેલા છે, એટલે ચોક્કસથી જૂનો પુરાનો જે બ્રિજ જે છે તેને તાત્કાલિક મરામત કરવામાં આવે. આ જે બ્રિજ પર કોઈ મોટી હુનારત ના સર્જાય તે પહેલા તંત્ર જાગે તેવું આ વિસ્તારના લોકો માંગ કરે છે. બીજી તરફ છોટાઉદેપુરમાં ખાડા રાજથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ક્વાંટ નસવાડી રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય. રસ્તા પર ભરાયેલા પાણીમાં વાહનો ફસાયા છે. ખાડામાં ભરેલા પાણીમાંથી છોટા હાથી ગાડી ફસાઈ, ત્યારે સ્થાનિકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે રસ્તા પર ખાડાના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ પણ સર્જાઈ રહી છે. સત્વરે રસ્તા પર પડેલા ખાડા પૂરવાની માંગ ઉઠી રહી છે. તો ભાવનગરના ભાલ પંથકમાં આવેલ સનેસ ગામ ખાતે ₹17.83 કરોડના ખર્ચે બનાવવામાં આવશે ડેમ. સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા અપાઈ વહીવટી મંજૂરી. ટૂંક જ સમયમાં સનેસ ગામ ખાતે આ ડેમની કામગીરી શરૂ થશે. આ ડેમમાં અંદાજિત 34.27 MCFT પાણીનો સંગ્રહ થશે, જેનાથી સનેસ તેમજ ભાલ પંથકના આજુબાજુના 8 ગામના ખેડૂતોની અંદાજે 200 હેક્ટર જમીનને ફાયદો થશે. ભાવનગર મહાનગરપાલિકા તેમજ ઉદ્યોગોને પણ પીવાના પાણીનો લાભ મળશે. રાઘવના મુવાડામાં નવા કમાલપુર ગામનો લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. નવા કમાલપુર ગામના લોકો ચોમાસાની સિઝનમાં પાણીમાં મુસાફરી કરવા મજબૂર છે. ગામમાં દર ચોમાસે 8 ફૂટ સુધી નદીના પાણી ભરાઈ જાય છે, જેમાં મગરો અને જીવલેણ જીવજંતુની પણ અવરજવર રહે છે. તેથી લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. હવે ગ્રામજનો બ્રિજ અથવા ઊંચા નાળાની માંગ કરી રહ્યા છે. 5 વર્ષથી અમારે ચોમાસું આવે એટલે આ જ પરિસ્થિતિ. મય તલામ પડીને જવાનું ને આવવાનું, સાર કેવી રીતના લાવવાનું બંધ થઈ જાય. અમે બધા નિસારમાં જતા જ નહીં. પહેલાં બીજા ધોરણ 12 સુધી તો આગનવાડા જવાનું, પછી 6 સુધી અહીં કમાલપુરમાં. પણ પેલી પાસથી આવે જ છે અમે એમ છોકરાઓ બધો બંધ થઈ ગયા. તલાવ 2 થઈ ગયો, પછી પાછું મગરની બીક. દિવસમાં 4 વખત તો પાણીમાં ઉતરવું પડે છે. પાણીમાં અસંખ્ય મગર છે. અમારા બાપ દાદા જીવતા હતા એના એવી જ ગંભીર પરિસ્થિતિ અત્યારે અમારે છે. અમારી સરકારને એ જ માંગ છે, કાં તો પુલ ઊંચો બનાવે, કાં તો નાળું બનાવે. 2 તળાવ આવેલો છે વચ્ચે, ડેમ નંબર 1, ડેમ નંબર 2. એની અંદર પાણીનો ત્રાસ છે. 10 વર્ષથી આજે પાણી ફીલ ભરાય છે અને મગોર બહુ આવ્યા છે. એક માણસને ઈજા કરી છે ખભા ઉપર મગોરે. એક ભેંસનો પગ પાછલો કાપી લઈ ગયો મગોર. અને બાળકો 10-15 દિવસથી સ્કૂલમાં જતા નહીં. તે વર્ષનું તાણની રજૂઆત છે તે હજુ સુધી રજૂઆત થઈ નહીં રહી. અને કાં તો સાહેબ એમ કેવું છે કે આ પાણી નીકળી છે કે એનું નિરીક્ષણ કરે તો હજુ લોકોને ઊંચો બ્રિજ બની આવે, બ્રિજ બનાવે. અને કાયમ જો ને ડાયમંડમાં નોકરી કરું છું અત્યારે હાલમાં. આજે 1 મહિનાથી ઘેર હું, 1 મહિનાથી હજુ જીવો નહીં. એ પગાર કોણ આવે છે વિચાર કરો. સામે અમારે પાણીમાં નીકળવામાં એટલી તકલીફ પડે કે બહુ તકલીફ. હવે વાત શું કરવી સાહેબ, બરાબર. અત્યારે બહુ તકલીફ એટલે અત્યારે બાળકો સ્કૂલમાં લઈ જવો હોય, ગમે તે કોઈ બીમાર થઈ ગયું હોય, વૃદ્ધ માણસ હોય અને બીમાર થઈ જાય તો અમારે ખાટલામાં મૂકી રાખવો પડે કે ક્યાં તો પછી ખોઈ કરીને બહાર લાવવો પડે. અમારે 10 જણા ભેગા થઈને ત્યારે તમે દવાખાને લઈ ગઈએ, બરાબર. કે આનું નાળું બનાવે કાં તો બ્રિજ બનાવે તો અમારો નિકાલ થાય રેગ્યુલર નીકળવા માટે, બરાબર. આવેલું સ્વયંભૂ જૂના ભવનાથ મંદિરનું શિવલિંગ જળમગ્ન થયું. જૂના ભવનાથ મંદિર પાસે ડેમ ઓવરફ્લો થતા પાણી ભરાયું છે. મંદિરનું ગર્ભગૃહ પાણીમાં તરબોળ થતા શિવલિંગ પર જળાભિષેક થયો. હાથમતી અને ઇન્દ્રાસી ડેમ ઓવરફ્લો થતા જળસ્તર વધ્યું છે. તો ભિલોડાથી જૂના ભવનાથનો રસ્તો પણ બંધ કરાયો છે અને મંદિર તરફના રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ જ્યારે નીર અહીંયા ભરાય છે અને એ સ્વયંભૂ નીર જ્યારે એના ઉપર અભિષેક કરે છે, એના પગ પખાડે છે, ત્યારે એનો લાભ લેવો અનેરો આનંદ છે. વર્ષોથી આ સમગ્ર ગુજરાત, રાજસ્થાન અને સમગ્ર સનાતન પ્રેમી જનતા એનો અવશ્ય લાભ લે છે. પ્રશાસન દ્વારા પણ ખૂબ સુંદર વ્યવસ્થા થાય છે. હાલ પૂરેપૂરો ડેમ પાણીના લીધે ઓવરફ્લો થયો છે અને મંદિરની અંદર સ્વયંભૂ ગંગાજી પ્રગટ થયા છે અને એમના પગ પખાડે છે, એમના ઉપર અભિષેક થાય છે. આ લાભ પણ લેવો અનેરો છે. આ ધર્મપ્રેમી સનાતન
ધર્મના લોકોને વિનંતી છે કે આપ એનો અનેરો લાભ લો અને અવશ્ય એમના ચરણે શીશ નપાવી આપની મનોકામના પૂર્ણ કરો. તરફ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પંથકમાં જામ્યો વરસાદી માહોલ. છેલ્લા 1 કલાકથી વરસી રહ્યો છે વરસાદ. હાલોલમાં વરસાદે વિરામ લીધા બાદ મોરવા હડફ પંથકમાં જામ્યો વરસાદી માહોલ. 74 તાલુકામાં વરસાદ. સૌથી વધુ હાલોલમાં 10 ઇંચ જેટલો વરસાદ. ઉમરેઠમાં 4.5 ઇંચ વરસાદ. બોરસદમાં 3 ઇંચ વરસાદ. જાંબુઘોડા અને ઘોગંબામાં 2 ઇંચ વરસાદ. સાવલી, કામરેજ, ધાનપુરમાં 1.5 ઇંચ વરસાદ. તો લીમખેડા, ઓલપાડ, ઉમરગામમાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો અનેક જગ્યાએ સારો એવો વરસાદ. હાલોલમાં 10 ઇંચ જેટલો વરસાદ. અનેક વિસ્તાર પાણી. ઉમરેઠમાં 5.5 ઇંચ વરસાદ. 8 કલાકમાં 74 તાલુકામાં સારો એવો વરસાદ વરસ્યો છે. અનેક ગામોમાં પાણી ભરાયાના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલોલમાં 10 ઇંચ વરસાદથી સમગ્ર વિસ્તાર પાણી. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જનજીવન ઠપ થઈ ગયું છે. જાંબુઘોડા અને ઘોગંબામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. દાહોદના દેવગઢ બારિયા તાલુકાના નાણાતોડમાં ભારે વરસાદ બાદ પાણી. નાણાતોડ ગામના તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ. રસ્તાઓ પર પાણી ફરી વળતા આસપાસના ગામોની અવરજવર ઠપ થઈ છે. સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. દેવગઢ બારિયા તાલુકા પંચાયત પ્રમુખ નાણાતોડ ગામનો હોવા છતાં કોઈ પણ જાતના પાણીના નિકાલ માટે કામગીરી ન કરી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. તો ભારે વરસાદથી લોકોને અવરજવરમાં પણ હાલાકી ભોગવવી પડી રહી છે. સાતકાળા, માંડવ તેમજ બીજી બાજુ ઝાબ, રેઢાણા, બૈણાકુવા આ દરેક ગામડાઓને જોડતો એક મુખ્ય રસ્તો છે જે અમારા ગામમાંથી પસાર થાય છે. એ રસ્તા થકી આજુબાજુના ગામ લોકોએ અવરજવર કરવા માટે મુખ્ય રસ્તો છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી એ રસ્તો જ્યારે પણ ચોમાસું આવે ત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે છે. તો દાહોદ જિલ્લામાં વરસાદ વરસ્યો. લીમડી, સંજેલી અને ઝાલોદ વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસાદના કારણે લોકોને ભારે બફારા બાદ રાહત મળી છે. ભારે વરસાદના કારણે ખેડૂતોને પાક પલળી જતા નુકસાનની ભીતિ.